આ સમગ્ર હુમલાના ટાર્ગેટ પર ટ્રમ્પ જ હતા. ટ્રમ્પ પર આ પહેલાં પણ હુમલા થઈ ચૂક્યા છે કે એના માટે કોશિશ પણ થઈ ચૂકી છે. હજુ ફેબ્રુઆરી મહિનાની જ વાત છે જ્યારે ટ્રમ્પના પ્રાઇવેટ ક્લબ મારે-લાગોમાં હથિયારો સાથે એક હુમલાખોર ઘૂસી આવ્યો હતો, જેને સિક્રેટ સર્વિસના એજન્ટ્સે ઠાર માર્યો હતો. આ મારે-લાગો પરથી ખાનગી વિમાનોને ઉડવાની પણ મંજૂરી નથી. એમ છતાં 29 માર્ચે આ વિસ્તાર પરથી ખાનગી પ્લેન ઘૂસી ગયો હતો, જેના લીધે ફાઇટર પ્લેન્સ દોડાવવા પડ્યા હતા. ગયા વર્ષે 16મી ઓક્ટોબરે પણ એક ચોંકાવનારી ઘટના બની હતી. ટ્રમ્પના સત્તાવાર વિમાન એરફોર્સ વન પ્લેનના પાર્કિંગના એરિયાની નજીક એક વૃક્ષ પર બેસવા માટેનું સ્ટેન્ડ મળી આવ્યું હતું. આ સ્ટેન્ડ પરથી બેસીને વ્યક્તિની સીધી નજર એરફોર્સ વન પર પડી હતી. આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓની ઊંઘ ઉડાડી દીધી. ટ્રમ્પની સુરક્ષામાં ખામીના પણ અનેક કિસ્સાઓ બન્યા છે. જેમ કે ગયા વર્ષે 31મી ઓગસ્ટે એક ક્લબમાં ચેકિંગ હોવા છતાં એક વ્યક્તિ ભૂલથી લોડેડ બંદૂક લઈને અંદર સુધી પહોંચી ગયો હતો. એ સમયે ટ્રમ્પ ત્યાં હાજર હતા. એ જ મહિનામાં વોશિંગ્ટનમાં એક મહિલાની ધરપકડ પણ કરવામાં આવી હતી, જેને ટ્રમ્પને ધમકીઓ આપી હતી. 12 ઓક્ટોબર 2024ના દિવસે કેલિફોર્નિયામાં ટ્રમ્પની એક રેલી પાસે નકલી નંબર પ્લેટ અને હથિયારો સાથે એક વ્યક્તિ પકડાયો હતો. 15 સપ્ટેમ્બર 2024ના દિવસે પણ ચોંકાવનારી ઘટના બની હતી. ટ્રમ્પ ગોલ્ફ રમી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ રાઇફલ સાથે જાળીઓમાં છુપાયેલો જોવા મળ્યો હતો, જેને બાદમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી. સૌથી ભયાનક હુમલો જુલાઈ 2024માં પેન્સિલ્વેનિયામાં થયો હતો. 13મી જુલાઈ 2024ના દિવસે એક રેલી દરમિયાન હુમલાખોરે અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા, જેમાં એક ગોળી ટ્રમ્પના કાનને અડીને નીકળી ગઈ હતી. આ હુમલામાં એક નિર્દોષ નાગરિકે જીવ ગુમાવ્યો હતો, જ્યારે બીજા 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઉપરાંત 2024માં ઈરાન સાથે જોડાયેલા કેટલાક ભાડૂતી હત્યારાઓના કાવતરા પણ પકડાયા હતા. વર્ષો પહેલાં સપ્ટેમ્બર 2020માં તેમને ઝેરી પત્ર મોકલવામાં આવ્યો હતો, જ્યારે ઓગસ્ટ 2020માં વ્હાઇટ હાઉસની બહાર ગોળીબાર થતાં ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતને અધવચ્ચેથી રોકીને જતા રહેવું પડ્યું હતું. 2018માં પણ ઝેરી બીજવાળું પાર્સલ તેમને મોકલવામાં આવ્યું હતું. ટ્રમ્પનો જીવ લેવા માટે એ સિવાય પણ બીજી અનેક કોશિશો થઈ છે.